મામલો સામે આવ્યો છે। રોગચાળા વચ્ચે દવાઓની ઘટના કારણે દર્દીઓ પરેશાન થયા છે। દર્દીઓ બહારથી મોંઘીદાટ દવાઓ ખરીદવા મજબૂર બન્યા છે। ધોરાજી સિવિલના અધિક્ષકે દવાની ઘટ હોવાનું સ્વીકાર્યું છે। ધોરાજી સિવિલમાં હાલ 133 જેટલી દવાઓની ઘટ છે તેવું સિવિલ અધિક્ષકનું કહેવું છે। સિવિલ અધિક્ષકે કહ્યું કે દવા બાબતે ઉચ્ચ કક્ષાએ લેખિત જાણકારી અપાઈ છે। બીપી, ડાયાબિટીસ, માનસિક રોગ અને બાળ દર્દીને અપાતી દવાઓ અત્યારે ઘટી છે। ઉચ્ચ કક્ષાની દવાઓનો સપ્લાય નથી થઈ રહ્યો તેવું પણ તેમણે ઉમેર્યું। ની તારીખે અમારી પાસે 133 આઇટમ છે એ જીએમએસએલ દ્વારા ઝીરો સપ્લાયડ આઇટમ છે। આજના દિવસની વાત કરું તો અમારી પાસે 3070 જે ઇન્સ્યુલિન ડાયાબિટીસ માટે અમે જૂન મહિનામાં પ્રધાનમંત્રીમાં ઓર્ડર કરેલ છે, હજુ સુધી સપ્લાય નથી। બીપીની પણ ટેલ્મિસાર્ટિન છે અમારી પાસે ઉપલબ્ધ નથી। સોડિયમ વાલ્પોરેટ છે જે માનસિક રોગના દર્દીઓ માટે જોઈએ, અમે ઇન્ડેન કરવા છતાં અમને પૂરતા પ્રમાણમાં સપ્લાય નથી, એટલે દર્દીઓને પણ હેરાનગતિ ભોગવવી પડે છે। અમે અમારી સત્તા મર્યાદા સુધી રોગી કલ્યાણ અને અમારી હોસ્પિટલ ખાતે ખરીદીએ છીએ। સત્તા મર્યાદા બહાર જાય એટલે અમારે રોગી કલ્યાણમાં પણ એપ્રુવલ માટે આગામી મિટિંગમાં લઈ અને કાર્યવાહી કરીશું। ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર સામે આક્ષેપ કર્યા છે કે અનેકવાર રજૂઆત બાદ પણ સરકારી દવાઓ ફળવાતી નથી। ધોરાજી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય છે। રાજ્યમાં અનેક સિવિલમાં દવાઓની ઘટ સર્જાય છે। સરકારી દવાખાનાઓ, સરકારી હોસ્પિટલોની અંદર દવાઓનો અભાવ છે। ધોરાજી સરકારી હોસ્પિટલમાં દવાના અભાવે ગરીબ દર્દીઓને બહારથી દવા લેવી પડે છે। અનેક વખત હોસ્પિટલના અધિક્ષકને રજૂઆતો કરવા છતાં પણ ઉપરથી દવાની સપ્લાય ન હોવાને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે। ગુજરાત કિસાન કોંગ્રેસના